નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો એના ગયા લેક્ચરની અંદર આપણે વારસાના બે પ્રકાર સંબંધી એક પ્રાકૃતિક વારસો એને સમજવાનો થોડો પ્રયત્ન કર્યો હતો. તમને કદાચ યાદ હશે, મેં એની વ્યાખ્યા કીધી હતી કે પ્રાકૃતિક વારસો એટલે શું. તો એમાં 3 શબ્દ મેં તમને યાદ રાખવાના કીધા હતા: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નજીકના એટલે નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય, આવો જો કોઈ પ્રશ્ન આવે તો એ વખતે પણ મેં તમને કીધું હતું કે વિચાર કરવાનો કે કુદરતી એવા કયા તત્વ છે, બધાનો એમાં સમાવેશ થાય. એટલે તરત તમને જવાબ મળે કે ભાઈ પર્વતો છે, નદીઓ છે, સરોવર છે, ઝરણા, દરિયો છે, જંગલો, પશુ પક્ષી, પ્રાણીઓ વગેરે. તમને મેં એક વાક્ય એવું કીધું હતું કે આપણા દેશના જે લોકો છે એને પ્રાકૃતિક વારસા પ્રત્યે અથવા પ્રકૃતિના જે તત્વ છે એના પ્રત્યે શ્રદ્ધાપૂર્વકનો આદરભાવ આપણને જોવા મળે છે. શેના પરથી કહી શકાય, એનો સાક્ષી શું? પ્રશ્ન બરાબર સમજાય છે ને? પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે, એનો સાક્ષી શું? તો મેં તમને 2 ઉદાહરણ કીધા હતા. એક પંચતંત્રની વાર્તા અને 2 બૌદ્ધ ધર્મની જાતક કથા. આ બંને વસ્તુઓનો તમે અભ્યાસ કરો ને તો તમને ખબર પડે કે ના, ખરેખર સાચું છે. પ્રકૃતિના દરેક તત્વ સાથે માનવીનો જે વ્યવહાર, એનો લગાવ લાગણીપૂર્વકનો રહ્યો છે. એટલું જ નહીં, એની પૂજાઓ પણ કરવામાં આવતી હતી. હવે તમને મેં છેલ્લે ઉદાહરણ સ્વરૂપે આમ તો 4 ઉદાહરણ ભણાયા હતા કે ભાઈ આપણા ગીત હોય, કવિતાઓ હોય, ચિત્રો હોય, તહેવારો હોય, એને પ્રકૃતિ અને ઋતુ સાથે લેવા દેવા છે. આપણે એમ પણ કીધું હતું કે રોગને મટાડવા માટેની 3 પદ્ધતિના નામ આવ્યા હતા, યાદ કરો. એક નિસર્ગોપચાર એટલે નેચરોપથી, આયુર્વેદિક અને યુનાની. એનો આધાર શું છે? પ્રકૃતિ જ છે. મતલબ વનસ્પતિ જ કે પ્રાણી જ અવશેષ, જે પેલા અવશેષો હોય એની જ ઔષધિઓ બનાવીને જુદા જુદા રોગ ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન પહેલાં થતો હતો. હવે આજે આપણે જે પાઠને આગળ વધારવા જઈ રહ્યા છીએ કે આ જે પ્રાકૃતિક વારસો છે એના અંગો કેટલા અને કયા કયા. આવું વાક્ય તમારી ચોપડીમાં કે પાઠ્યપુસ્તકમાં નહીં હોય, પણ ધ્યાન રાખજો. પ્રાકૃતિક વારસાના 4 અંગો તમારે હવે ભણવાના છે. એક અંગનું નામ હશે પાઠ્યપુસ્તકમાં, તમે જુઓ, ભૂમિ દ્રશ્યો. બીજું નદીઓ. ત્રીજું વનસ્પતિ જીવન. અને ચોથું વન્ય જીવન. આ 4 વસ્તુ. ફરી એક વખત: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. આ 4 શું છે? તો કે પ્રાકૃતિક વારસાના અંગો છે. પાઠ્યપુસ્તકમાં ઉપર તમે ત્યાં ટાઇટલ સ્વરૂપે નથી જ, એટલે લખી શકો છો કે પ્રાકૃતિક વારસાના અંગો. પછી આ તમને 4 મુદ્દા જોવા મળશે. હવે આપણે એક અંગ વિશે વિસ્તૃત અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે શીખીશું પ્રાકૃતિક વારસાનું જે અંગ છે વારસાના અંગો. એમાં પહેલું ભૂમિ દ્રશ્યો. સમજો, હું પહેલું વાક્ય તમને જે કહું એ ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યનું સર્જન થાય છે. શું કહે છે આ વાક્ય? જો
ભૂમિના આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હવે આ વસ્તુ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. દાખલા તરીકે તો હું અહીંયા કહીશ કે ભાઈ હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. સમજો, હિમાલય પર્વત નામ સાંભળેલું છે. ખાલી આપણે એટલું કહીએ કે ભાઈ આ હિમાલય પર્વત છે તો આ શું થયું, શેનો ઉલ્લેખ થયો કે ભાઈ પર્વત છે, એક આકાર છે, ભૂમિનો એક આકાર છે. પણ હવે સમજવાનું છે કે એ હિમાલય પર્વતમાં શું છે. સમજો બરાબર, હિમાલય પર્વતમાં, અહીંયા હું બળવર્ક નહીં કરું, પાઠ્યપુસ્તકમાં પણ છે. તો હવે તમે આમ તો કદાચ 9માં પણ થોડું ઘણું ભણ્યા હોય, ક્યારેક એવું બને કે ન ભણ્યા હોય છતાં આપણને અમુક માધ્યમો દ્વારા જાણવા મળેલું હોય. તમે વિચારો જો કે હિમાલય પર્વત જે છે એ તો ભૂમિનો એક આકાર છે, ખાલી પર્વત જ તમે કહો છો. પણ એ હિમાલય પર્વતમાં આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ ઉગેલી તમને એ પર્વત ઉપર જોવા મળશે, છે ને? એટલું જ નહીં, એ પર્વતીય વિસ્તારમાંથી ઘણા બધા ખનિજો મળે છે. તમે વિચારો, ત્યાં અનેક પ્રજાતિના પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ વિચરતા તમને જોવા મળશે. હિમાલય પર્વતની જે ટોચ છે, બરફથી છવાયેલું એનું શિખર છે. હિમાલય પર્વતમાંથી નીકળતી જે નદીઓ છે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. કેમ, એ કદાચ તમે આગળના વર્ષમાં શીખ્યા છો કે ભાઈ ઉનાળાની અંદર પણ હવે બહુ જ ઊંચાઈએ ટોચ ઉપર જે બરફ થયો હોય ઉનાળામાં પીગળે એટલે ઉનાળામાં પણ પાણી જોવા મળે છે. તો હવે આટલી વસ્તુ તમે જુઓ છો, ખાલી હિમાલય પર્વત તમે કહો તો પર્વત તો એક આકાર છે. આપણે કીધું કે હિમાલય પર્વત એ આકાર છે, પણ હિમાલય પર્વતમાં શું છે વિચારો, તો કે અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ છે, પશુ પક્ષીઓ, પ્રાણીઓ છે, ખનિજો મળે છે. પર્વતનો ઉપરની ટોચ એટલે શિખર બરફથી છવાયેલું છે. હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે 12 માસ પાણીથી ભરપૂર આપણને જોવા મળે છે. અને એટલું નહીં, હિમાલય પર્વત ઉપર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ વગેરે યાત્રા ધામના પવિત્ર સ્થળો નામ જાણીતા છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, જેની યાત્રા કરવા લોકો, શ્રદ્ધાળુઓ ત્યાં જતા હોય છે, એ હિમાલય પર્વત ઉપર જ આવેલા છે. તમે આ સિવાય પણ જુઓ, નંદાદેવી જેવા શિખરો છે એ પણ હિમાલય પર્વતમાં જ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણા દેશ માટે હિમાલયનું મહત્વ ઘણું બધું છે. આ વાક્ય ચોપડીમાં હશે. હવે સાંભળો, જો હિમાલયની ઉપયોગિતા શું છે તો આ સિવાય પણ તમે કદાચ કહી શકો, પણ આપણે અહીંયા એવું કંઈ લખવાનું નથી કે કહેવું નથી. કારણ કે કોર્સમાં જે વસ્તુ છે એનું જ આપણે અર્થઘટન કરીને એને જ આપણે લખવું પડે. હવે માની લો કે પરીક્ષામાં એમ કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યનો પરિચય આપો, તેમાં આટલી જ વસ્તુ. ક્યારેક શું કરે છે, આવું વાક્ય મૂકે છે કે ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યનું સર્જન થાય છે, સમજાવો. તો જો તમારે આવું યાદ રાખવાનું કે ભૂમિ દ્રશ્યથી કંઈ પણ પૂછાય કે ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યનું સર્જન થાય, સમજાવો, એવું પૂછાય, તમારે આમાં પહેલાં જ ધડાકે એટલું યાદ રાખવાનું, હિમાલય પર્વતની વાત આવે પછી એકદમ સહેલું થઈ જશે. તો પહેલું જ વાક્ય આપણે અહીંયા એમ કીધું કે ભાઈ હિમાલય પર્વત એ તો ભૂમિનો આકાર છે, સમજી ગયું. પછી આપણે શું કીધું, પણ હિમાલય પર્વતની અંદર શું છે, આ ભૂમિ દ્રશ્ય થયું. જો એક સુંદર ભૂમિ દ્રશ્યનું રચના થઈને શું છે તો કે અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ છે, પશુ પક્ષીઓ, પ્રાણીઓ છે, બરફથી છવાયેલું શિખર છે, 12 માસ પાણીથી ભરપૂર એવી નદીઓ વહે છે, ખનિજોથી સમૃદ્ધ, કદાચ ત્યાં ખનિજો પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. એટલું જ નહીં, યાત્રાના પવિત્ર સ્થળો જેને ગણી શકાય એવા અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા સ્થળો છે, નંદાદેવી જેવા શિખરો પણ ત્યાં જ આવેલા છે. એટલે આમ જોવા જઈએ તો ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું બધું થઈ જાય છે. તો આ બધું જ ચિત્ર તમે જ્યારે જુઓ ત્યારે શું કહેવાય, ભૂમિ દ્રશ્યો. સમજાઈ ગયું? ચાલો
હવે આપણે એક નવું અંગ શીખવા તરફ જઈ રહ્યા છીએ અને એ છે નદીઓ. નદીઓ વિશે તો આપણે ન કહી શકાય એટલું ઓછું. તમે પાઠ્યપુસ્તક લઈને બેઠા હોય તો જરા જુઓ, એમ કહે છે કે પ્રાચીન કાળથી નદીઓ એક આપણને પ્રાકૃતિક કુદરતી માર્ગ પૂરો પાડતી આવી છે. અને સત્ય છે. પહેલાં હું એમ કહું કે આ ડામર જે રોડ તમને જોવા મળે છે, પહેલાં પ્રાચીન સમયમાં હતા? નહોતા. રેલવે માર્ગ હતો? નહોતો. હવાઈ એની તો સુવિધા કે સેવાઓ ઉપલબ્ધ હતી જ નહીં. એટલે તમે રામાયણ જો તમે જોઈ હોય તો તમને એક પ્રસંગ યાદ આવવો જોઈએ કે રામ, લક્ષ્મણ અને જાનકી એટલે સીતા જે પેલી નદી પાર કરવાની, સરયુ નદી પાર કરવાની વાત આવે છે ત્યારે પેલા કેવટનો સાથ લઈ અને હોડીમાં બેસી અને નદીની પેલે પાર જાય છે. યાદ આવે છે ને? તો આ શું થયું? કુદરતી એક માર્ગ પૂરો પાડ્યો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેનો. એટલે પ્રાચીન કાળથી જોવા જાઓ તો નદીઓએ કુદરતી માર્ગ જેને કહેવાય પ્રાકૃતિક માર્ગ પૂરો પાડ્યો છે. ને એક ગૌરવ લેવા જેવી બાબત એ છે કે દુનિયાના કોઈ પણ દેશનો, પણ આપણા દેશની વાત કરીએ તો ભારતની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ ક્યાં થયો? તો જો સિંધુ અને રાવી નદીના કિનારે થયો. ઉપયોગી સવાલ છે, ધ્યાન રાખજો. આપણા દેશની જે સંસ્કૃતિ છે એનું નામ સિંધુ ખીણની સંસ્કૃતિ, બીજું નામ હડપ્પીય સંસ્કૃતિ. પણ એમ કે ભારતની સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ કઈ નદીના કિનારે થયો હતો? તો એમાં બે યાદ રાખવાની, એક સિંધુ અને બે રાવી. આ ઇતિહાસ બહુ લાંબો છે પણ તમને ઝડપથી કહી દઉં. સંસ્કૃતિનો ઉદ્ભવ ત્યાં થયો એટલે શું? બહુ જ વર્ષો પહેલાં આદિમાનવ જેને કહેવાય, એને કોઈ ઘર આ તે બધું હતું જ નહીં. ભટકતું જીવન જીવવાનું, ભૂખ લાગે એટલે પેલા પાંદડા ને ફળ ને ફૂલ ને આવું બધું ખાવાનું. આ એનું જીવન હતું, ભટકતું જીવન, કોઈ સ્થાયી જીવન જ નહીં. પણ એમ કહેવાય છે કે સૌથી પહેલું માનવીએ સ્થાયી જીવન શરૂ કર્યું હોય તો એ નદીના કિનારે કર્યું છે. અને કેમ? તો એ એક હમણાં આપણે એની ઉપયોગિતા વિશે જોઈશું એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે એટલે જ કદાચ ત્યાં એને સ્થાયી જીવન શરૂ કર્યું હોવું જોઈએ. લગભગ તમામ નદી પણ તમે જુઓ આપણા દેશની અંદર તો કે સિંધુ છે, ગંગા છે, યમુના છે, સરસ્વતી છે, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ નદીના નામ આપ્યા છે. લગભગ બધી જ નદીઓએ લોકોના જીવન ઉપર એમ કહી શકાય પ્રગાઢ અસર નિપજાવી છે. બહુ જ ઉપયોગી નદીઓ બની છે આપણને. કેવી રીતે? તો હવે એક સામાન્ય વસ્તુ થઈ ગઈ. નદીનું જે પાણી છે પીવા માટે ઉપયોગમાં લઈ શકાય, ઘર વપરાશ માટે લઈ શકાય, ખેતરોની અંદર પાકની વૃદ્ધિ વિકાસ માટે એટલે સિંચાઈ માટે લઈ શકાય. તમે જાણો છો કે પેલો ધોધ પડતો હોય તો વીજળી મેળવવાની વાત આવે ત્યારે વીજળી પણ મેળવી શકાય, જળમાર્ગ પણ એમાં થઈ શકે. એ આવી ઘણી બધી જરૂરિયાતો સંતોષવામાં નદીઓએ જ ફાળો આપ્યો છે. તો તમે વિચાર કરો, પીવા માટે, ઘર વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળીના ઉત્પાદન માટે, જળમાર્ગ માટે આ નદી આપણને ઉપયોગી બની છે. અને એટલું જ નહીં, તમે વિચાર કરો પહેલાં આજે ધાતુ કે આજે પેલા સ્ટીલના કે એલ્યુમિનિયમ કે આવી કોઈ ધાતુ જ નહોતી ત્યારે શું હતું? માટીના વાસણો બનતા. તો માટીના વાસણો બનતા પણ એમાં પાણીનો ઉપયોગ થાય કે ના થાય? ચીકણી જે માટી હોય એમાં પાણીથી જ એને પેલું ચીકણી કરવામાં આવે છે અને એ રીતે વાસણો બનાવવામાં આવતા. તો મતલબ એમાં માટીના વાસણો બનાવવામાં પણ પાણીનું યોગદાન રહેલું છે. એટલું નહીં, પહેલાં મકાનોની વાત કરો. આજે આ તમને સિમેન્ટને એ બધાની શોધ હતી જ નહીં ત્યારે મકાનો કેવી રીતે બનતા? કાચી માટીથી જ બનતા હતા. તો એમાં પાણીનો ઉપયોગ થાય જ. પહેલાં જે નીચે તમે ટાઇલ્સ પાથરવામાં આવે છે એવું કંઈ હતું જ નહીં. ત્યારે શું હતું? તો તમને કદાચ જાણો છો કે માટી હોય, પેલું પશુનું છાણ હોય અને પાણીને આ બધું મિક્સ કરી અને જે લીપણ શબ્દ વપરાય, લીપણ કરવામાં આવતું. તો એમાંય પાણીનો ઉપયોગ તો થતો જ તો. અને એક વસ્તુ તમને કહું, ઉદ્યોગોનો વિકાસ જે થાય છે ને એમાંય પાણી વગર થઈ શકે નહીં. તો આ જે કંઈ ઉદાહરણો તમને આપું છું, આ બધાના વિકાસમાં નદીઓના પાણીનો જ આધાર રાખવો પડ્યો છે. સમજી ગયું? તો આ બહુ જ મોટું મહત્વ કહેવાય. હવે એક વસ્તુ તમને કહું, નદીઓએ માનવીમાં કલા સૂઝ પ્રગટાવવામાં, કૌશલ્ય સૂઝ પ્રગટાવવામાં મહત્વનો ફાળો આપ્યો. એવું કેવી રીતે? તો એમાં જો અહીંયા હું તમને પોઈન્ટ કહેતો જઈશ, નદીના પાણી
નો ઉપયોગ, જે આપણે અત્યારે ચર્ચામાં બધા ઉદાહરણ લીધા એ આમાં આવશે. પછી જો અહીંયા હું અત્યારે સમજાવવા જઈ રહ્યો છું કે ઉષા અને સંધ્યા સમયે, અને છેલ્લો પોઈન્ટ ભેગા ભેગું બોર્ડ વર્ક કરી જ લઉં, લોકમાતા. આ વાત હું તમને સમજાવવા માંગુ છું. જો મેં તમને હમણાં શું કીધું કે માનવીમાં કલા સૂઝ, સૌંદર્ય સૂઝ, એક કૌશલ્ય સૂઝ પ્રગટાવવામાં નદીઓએ ફાળો આપ્યો છે. ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજ. આ દ્રશ્ય ક્યારેક જોવું હોય ને તો નદીના કિનારે તમારે આ ટાઈમે જવું. સવાર હોય, સાંજ હોય, એ સમયે નદીના પાણી જે વહેતા હોય ત્યાં પાણી, હું એમ કહું કોઈ પણ પ્રાણીઓ પાણી પીવા માટે આવેલા હોય, સૂર્ય ઉગ્યો હોય એનું પ્રતિબિંબ, પક્ષીઓ જે કંઈ છે એના ઉપરથી ઉડતા હોય અથવા પાણી પીતા હોય, આ ઘણી બધી બાબતો. મારું તમારું કદાચ હજી આપણું માઇન્ડ એ દિશામાં દોડે નહીં, પણ ખરેખર તમને ઉદાહરણ જ આપું. કોઈ ચિત્રકાર હોય ને, કોઈ ચિત્રકાર હોય, એને પોતાના ચિત્રોમાં એ વસ્તુને અંકિત કરવાની હોય, એ સમયે ત્યાં પહોંચી જાય, બહુ જ મોટું આહલાદક દ્રશ્ય ઊભું થાય છે. એટલે નદીનો જે કિનારો છે, નદી કિનારે ઊભા થતા ઉષા એટલે કે સવાર, સંધ્યા એટલે કે સાંજ સમયે જે આખું દ્રશ્ય ઊભું થાય છે, જો મને તમારામાં આવડત હોય તો એમાંથી આપણામાં એક પ્રકારની આગવી કલા સૂઝ પ્રગટે છે. જેમ કે આપણે કીધું ને, ચિત્ર વગેરે દોરવાની વાત આવે ત્યારે, અરે કદાચ કોઈ કવિઓ હોય તો એના ઉપરથી ઘણા બધા કવિઓએ કવિતાઓ પણ બનાવી છે. આ કૌશલ્ય સૂઝ, આને કલા સૂઝ કહેવાય. એટલે ટૂંકમાં પ્રાચીન સમયથી લઈને આજ દિવસ સુધી તમે જુઓ, ભારતમાં નદીઓએ ઘણી બધી રીતે આપણને માનવ જીવનને સમૃદ્ધ બનાવવામાં બહુ જ મોટો ફાળો આપ્યો છે. અને એટલે જ આ પવિત્ર એવી નદીઓને ભારતમાં લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તો આ પણ પ્રશ્ન બહુ અગત્યનો ગણી શકાય. ઘણીવાર શું પૂછે કે નદીઓને ભારતમાં લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, સમજાવો. નદીઓને લોકમાતા ગણવામાં આવે છે, સમજાવો. તો એકદમ સહેલું થઈ ગયું. જો ફરીથી એક વખત લઈ લઈશ. શું? પ્રાકૃતિક વારસાનું આ બીજું અંગ નદી. તેમાં આપણે શરૂઆત કેવી રીતે કરી હતી? જો પાઠ્યપુસ્તક મુજબ લેવું હોય તો પહેલાં મેં તમને એમ કીધું હતું, પ્રાચીન સમયથી નદીઓએ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડ્યો છે. બીજું આપણે આવું કીધું જો કે ભાઈ આપણા દેશની સંસ્કૃતિનો ઉદ્ભવ ક્યાં થયો? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે થયો હતો. લગભગ બધી નદી, પણ થોડીક આપણે લખવાની, તો જે પ્રચલિત છે એ ચોપડીમાં પણ આપેલી છે. જેમ કે સિંધુ છે, ગંગા છે, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે. આ બધી જ નદીઓએ લોકોના જીવન ઉપર એમ કહી શકાય કે પ્રગાઢ અસર નિપજાવી છે. હવે નદીના પાણીનો ઉપયોગ એટલે એ તો તમારા માટે કદાચ સામાન્ય થઈ ગયું કે પીવા માટે, ઘર વપરાશ માટે, ખેતરોમાં સિંચાઈ માટે, વીજળીનું ઉત્પાદન કરવા, ઉદ્યોગોનો વિકાસ કરવા, જળમાર્ગ તરીકે. અરે એટલું જ નહીં તો કે માટીના વાસણો બનાવવામાં, મકાનો બનાવવામાં, લીંપણ કરવામાં, આ બધી જ જગ્યાએ નદીના પાણીનો ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ થતો જ ગયો છે. એટલે એમ કહી શકાય કે માનવ જીવન ઉપર સૌથી વધુ પ્રગાઢ અસર જો કોઈ જોવા મળે તો એ આ નદીઓની છે. અને નદીના કિનારે જે ઉષા અને સંધ્યા સમયે જે આખું દ્રશ્ય ખડું થાય છે, તેમાંથી એક કૌશલ્ય સૂઝ કે કલા સૂઝ પ્રગટે છે. આમ નદીઓનું મહત્વ અનેક ગણું વધુ હોવાથી એને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઉપયોગી ટૂંકમાં છે. તો પ્રાકૃતિક વારસાનું બીજું અંગ અહીંયા પૂરું. હવે જો પ્રાકૃતિક વારસાનું ત્રીજું જે અંગ છે, વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવનો પહેલો જ પોઈન્ટ હું જે લખું છું, ધ્યાન રાખજો કે ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આ વાક્ય એટલા માટે લખ્યું કે એકાદ વાર બોર્ડમાં આવી રીતે પ્રશ્ન આવી ગયો છે કે ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, સમજાવો. તો તમારે આ વસ્તુ ગોખવી પડશે કે આવો પ્રશ્ન કદાચ આવે તો તમારે પહેલું ચેપ્ટર પ્રાકૃતિક વારસાનું અંગ એવું વનસ્પતિ જીવન, એના વિશે હમણાં જો અભ્યાસ કરાવું છું એ તમારે લખવું પડે. હવે આપણે એમ કીધું કે અતિ પ્રાચીન સમયથી આપણા દેશની પ્રજા પર્યાવરણ પ્રેમી છે. શેના પરથી કહી શકાય? એનું સાક્ષી શું? તો એક જ વસ્તુ છે, માનવીનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ. જાણો, ઉદાહરણ ઘણા છે. ફૂલ પુષ્પ પ્રત્યેનો પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો પ્રેમ કે આદર ભાવ, આ એ બાબતની સાક્ષી પૂરે છે કે આપણે પર્યાવરણ પ્રેમી છીએ. એક વસ્તુ તમને કહું,
માનવી હોય, પશુ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય, કેટલાક માંસાહારી પ્રાણીઓને તમે બાદ કરી દો, શાકાહારી. માનવી, પશુ પક્ષી કે કેટલાક જે શાકાહારી પ્રાણીઓ છે એનો આહાર, એનો ખોરાક જે છે ને એ વનસ્પતિ જ છે. ક્યાંક ને ક્યાંક તમે વિચાર કરી લેજો. આપણા ખોરાકની અંદર તમે જુઓ, ખેતીમાં પાકતા અનાજ, કઠોળ, તેલીબિયા, તે બધું છે ને. એટલે એમાં કંઈ ઉદાહરણ આપવાની ખાસ એવી જરૂરિયાત નથી. તમે એટલું તો સમજી શકો છો કે તમામે તમામ વર્ગ જે છે એ પછી માનવી હોય, પશુ હોય, પક્ષી હોય કે કેટલાક પ્રાણી હોય, એનો આહારો, એના ખોરાકનો આધાર આ વનસ્પતિ જ છે. હવે તમને થોડાક ઉદાહરણ સાથે વાતને આગળ વધારું. ચોપડીમાં છે વધારે પડતું બોર્ડવર્ક, આમ તો એકાદ બે વસ્તુ મહત્વની છે. એક વડ, પીપળો, તુલસીની પૂજા. જાણો છો ને, વડ એની પૂજા કરવામાં આવે છે, પીપળો એની પૂજા કરવામાં આવે છે, તુલસી એની તો રોજ, હું તો એમ કહું છું, પૂજા કરવામાં આવે છે. ઘરે ઘરે તુલસીનો ક્યારો હોય છે, ત્યાં ધૂપ દીપ અને કદાચ ક્યારેક કોઈ આરતી વડે પણ એની પૂજા કરતા આપણને જોવા મળે છે. એટલું જ નહીં, આ વડ સાવિત્રી જે છે, આમ તો વટ સાવિત્રી કહેવાય. વટ સાવિત્રીનું જે વ્રત રહે છે બેનો, એમાં વડની પૂજા કરવામાં આવે છે. જાણો છો ને આવું બધું તો, એટલે એના વિશે આપણે વિસ્તૃત કથા કરવા રહેતા નથી. તો આ ઉદાહરણ તમે ધ્યાનથી કદાચ એને યાદ રાખી લેજો. વડ સાવિત્રીનું વ્રત અથવા વટ સાવિત્રીનું વ્રત, વડ, પીપળો અને તુલસીની પૂજા, આ શું દર્શાવે છે? વનસ્પતિ જે જીવન છે, ધર્મ સાથે સંકળાયેલી બાબત અહીંયા જોવા મળે છે. અને એક વસ્તુ છે, ધન ધાન્યથી લહેરાતા ખેતરો. કેવો શબ્દ છે જુઓ તો, અનાજ. તો એમાં ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, આ બધા અનાજ છે. કઠોળ, તો પછી એમાં જુઓ મગ, મઠ, અડદ, વાલ, વટાણા, તુવેર, કેટલા બધા કઠોળ છે. તેલીબિયા, જેમાંથી તેલ કાઢી શકાય, તો મગફળી, તલ, સરસવ, સોયાબીન. હવે એક વસ્તુ તમને કહી દઉં, આપણે 10મા નંબરના ચેપ્ટરમાં ખેતીના પાકો ભણવાના જ છે. પણ ધન ધાન્યથી લહેરાતા ખેતરો હોય, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો હોય, અરે ઔષધીય કેટલાક છોડવાઓની તમને વાત ખબર જ છે કે આંબળા છે, બહેડા છે, હરડે છે, પેલું કુંવારપાઠું, અરડુસી છે, લીમડો છે, તુલસી, કેટલી બધી ઔષધિજન્ય વનસ્પતિ. અગાઉ મેં તમને કદાચ એકાદ લેક્ચરમાં કીધું હતું કે મહર્ષિ ચરક નામના એક મહાન ઋષિ થઈ ગયા, વૈદક શાસ્ત્રી થઈ ગયા. એને ચરક સંહિતા નામનો જે ગ્રંથ લખ્યો, એમાં આજે પણ તમે નહીં માનો, આ BHMS ને જે આયુર્વેદિક ડૉક્ટરો બની રહ્યા છે, એ જ ગ્રંથને આધારે એ લોકો શીખતા હોય છે. 2000થી વધુ વનસ્પતિ છે, જેમાંથી જુદા જુદા પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે જે રોગ માટે કામ લાગી શકે. એટલે કહેવાનો અર્થ એ છે કે વન સમૃદ્ધિથી ભરેલા જંગલો વનસ્પતિ થઈ, ઔષધીય પ્રકારના છોડ કે વૃક્ષ એ પણ એક વનસ્પતિ જીવનની જ વાતો થઈ, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો એ પણ એક વનસ્પતિ જીવનની જ વાતો થઈ. આટલું જ નહીં, ઘણીવાર આ જે પુષ્પ છે, તમે જુઓ ફૂલો, હવે ફૂલના નામ તો ચોપડીમાં છે, પણ છતાં 2, 4, 5 તો તમને એમ નામ આવડી જાય કે ગુલાબ છે, ચંપો છે, મોગરો છે, ચમેલી છે, કમળ છે. આ બધા પુષ્પ જે ફૂલ છે, એને માનવીના જીવનને એક સુવાસિત તો બનાવ્યું છે, આપણે ધર્મ સાથે સાંકળ્યું છે. તમે જુઓ, છે કે નહીં? છે. એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રાચીન કાળથી લોકોના જીવનને સમૃદ્ધ બનાવવામાં વનસ્પતિ જીવનનો ફાળો પણ રહેલો જ છે. નદીઓનો વધુ, આનો પણ રહેલો છે. સામાજિક અને ધાર્મિક બેય જીવન ઉપર વનસ્પતિનો પ્રભાવ છે. સામાજિક જીવનમાં તો પ્રભાવ રહ્યો જ છે, આ ખેતીના તે બધી આપણે વાતો કરી. ધાર્મિક જીવન ઉપર પણ વનસ્પતિ જીવનનો પ્રભાવ છે. એ તમે જોઈ શકો છો કે ઘણા બધા ફૂલ આપણે ઈશ્વરને ચડાવતા હોઈએ છીએ, એના ચરણોમાં ચડાવતા હોઈએ છીએ, એના ગળાનો હાર બનાવતા હોઈએ છીએ. આ શું છે? ધાર્મિક જીવન. અહીંયા પણ ઉદાહરણ આવી ગયા જો કે વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રત, એમાં વડની પૂજા કરતી બહેનો આપણને જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ, વનસ્પતિ જીવન ટૂંકનો જ જો અલગથી આવે, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો, અથવા મેં તમને હમણાં કીધું ને કે પ્રાચીન સમયથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે, સમજાવો, તો તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની. શાંત મને સાંભળજો. જો પહેલી વનસ્પતિ જીવનથી હોય તો પહેલું વાક્ય થઈ ગયું કે અતિ પ્રાચીન સમયથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે. શું છે એનો સાક્ષી? તો કે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો પ્રેમ, પુષ્પ એટલે ફૂલ પ્રત્યેનો પ્રેમ છે. એટલું જ નહીં, આપણે બીજી રીતે વનસ્પતિ જીવનની મહત્ત્વ કેવી રીતે કીધું
કે માનવી, પશુ, પક્ષી, કેટલાક પ્રાણી, આ બધાના ખોરાકનો આધાર પણ વનસ્પતિ જ છે. ત્રીજું આપણે એમ કીધું કે વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે છે ધૂપ દીપ આરતી વડે. વટ સાવિત્રીના વ્રત વખતે બહેનો વડની પૂજા કરે છે. પછી આપણે એકદમ સમૂહની વાત કરી નાખી. ધન ધાન્યથી લહેરાતા ખેતરો હોય કે એમાં અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો હોય કે ઔષધીય પ્રકારના છોડ હોય. એમાં તમારે ખાસ જો ઔષધિ વિશે થોડુંક શબ્દ, કેટલીક ઔષધિઓ લખવાની આવશે ચોપડીમાં છે, અને ના હોય તો આમથી 4-5 તો અમને આવડે કે નહીં આવડે. આંબળા છે, હરડે છે, બહેડા છે, કુંવારપાઠું છે, અરડુસી છે, લીમડો, તુલસી, આવી બધી ઔષધિઓ આપણને જોવા મળે છે. પછી જુદા જુદા ફૂલના નામ 4 કે 5-6 યાદ રાખી લેવાના છે. તો એ જે ફૂલ છે, કમળ, ગુલાબ, ચંપો, મોગરો, ચમેલી વગેરે, એને પણ માનવીના જીવનને એક સુવાસિત અને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપ્યો છે. એટલું જ નહીં, પ્રાચીન કાળથી તમે જોઈ શકો છો કે લોકોના જીવનને સમૃદ્ધ બનાવવામાં અને સામાજિક અને ધાર્મિક જીવન ઉપર પણ વનસ્પતિ જીવનની અસર બહુ જ મોટી છે. આમાં તો તમે તમારી રીતે પણ લખી શકો, પણ હમણાં મેં કીધું એમ કે આપણા અભ્યાસક્રમની એક મર્યાદા હોય કે આપણા અભ્યાસક્રમની અંદર જેટલું હોય ને એના જ વિશે થોડું લખો તો તમને પૂરા માર્ક્સ મળવાનો સંભવ વધી જાય. બાકી આમાં ચર્ચા તો વનસ્પતિ જીવન વિશે આપણે ઘણી બધી કરી શકીએ છીએ. હવે જો ચોથા નંબરનું એટલે છેલ્લું અંગ, પ્રાણી જીવન. પ્રાણી જીવન એટલે સામાન્ય સંજોગોમાં તમે જુઓ બધા જ પ્રાણીઓની વાત, પણ અહીંયા ખાસ કરીને વન્યજીવો પર ભાર મૂકેલો છે. પ્રાણી જીવન એટલે જ વન્ય જીવન. તો અહીંયા કદાચ આપણે જવાબની અંદર આને આવરી લેશું. અહીંયા ટાઇટલ જે ચોપડીમાં છે ને એ જ રાખીએ, વન્ય જીવન. હવે સાંભળજો, આપણે અહીંયા એમ કીધું ને કે પ્રાચીન, અતિ પ્રાચીન સમયથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે, મતલબ વનસ્પતિ પ્રેમી. એટલું જ નહીં, અતિ પ્રાચીન સમયથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી પણ રહી છે. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે વર્ષોથી. ઉદાહરણ જોશો એટલે ખબર પડશે. તો વન્ય જીવન એ આપણા અંગનું એક નામ છે, પણ આપણે પહેલાં જ એના વખાણ કરતાં શું કીધું કે ભાઈ અતિ પ્રાચીન સમયથી આપણા દેશની સંસ્કૃતિ કે આપણી પ્રજા જે પોતે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો આ દેશ છે. પ્રાણીઓ પ્રત્યે આપણા દેશના લોકોને અપાર શ્રદ્ધા છે, એના પ્રત્યે પ્રેમ છે. તમે ઘણા બધા ઉદાહરણોને જોઈ શકો છો. શું? ઘણા બધા. હું તમને એક વસ્તુ કહું, પહેલાં તો તમને પ્રાણીઓના નામ તો આવડે છે ને, 10મામાં આવી ગયા હોય એવું તો સામાન્ય ખબર જ હોય કે ભાઈ આ સિંહ છે, વાઘ છે, દીપડો, હાથી, ગેંડો, હરણ. સરીસૃપ વર્ગમાં જાઓ તો નાગ હોય કે પછી પેલો નોળિયો હોય. એ કેટલા બધા વન્યજીવો તમને જોવા મળશે, છે કે નહીં? પણ હવે તમે સમજો, એના એક વખાણ કરતાં આપણને જ્યારે ગર્વ થાય કે વિશ્વની અંદર વાત કરો, એશિયા ખંડમાં સિંહ એકમાત્ર આપણા ગુજરાતમાં ગીરનું જે જંગલ છે એમાં જ જોવા મળે છે. આ વાક્યરચના ચોપડીમાં છે, એ ખાસ તમે યાદ રાખી લેજો. સિંહ ગુજરાત ગીરના જંગલમાં, પણ વિશ્વની અંદર નહીં હો, ધ્યાન રાખજો, એશિયા ખંડમાં. એશિયા ખંડની અંદર સિંહ એકમાત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. બીજી વાત તમને બહુ જ મહત્વની કરી દઉં કે આ પ્રાણીઓ જે છે, કેટલાક પક્ષીઓ છે, એને દેવી દેવતાઓના વાહન તરીકે આપણા પૂર્વજોએ સ્વીકારેલા છે, અને આજે આપણે કદાચ સ્વીકારીએ છીએ. હા કે ના? હા. ઉદાહરણ રૂપે તમે કેટલીક વાતોને આગળ વધારવાનો પ્રયત્ન કરો તો આ ખોડિયારમાં જે છે એનું વાહન તો કે મગર છે. બહુચરમાં છે એનું વાહન તો કે કુકડો છે કે નહીં? છે. દરેક તમે તમારી રીતે તમે વિચારીને આગળ વધવાનો પ્રયત્ન કરો છો. મોટા ભાગના નહીં, તમામ દેવી દેવતાઓ જે કંઈ છે એના વાહનોમાં તમને પક્ષી કે પ્રાણીઓ જોવા મળશે. પ્રાણીઓનું આ ધાર્મિક જીવન તો છે જ. અને તમે વિચાર તો કરો, આ કેમ? ખબર હતી માનવી છે ને હંમેશા સ્વાર્થી છે અને ધર્મનો પ્રભાવ આપણા બધા ઉપર વધારે છે. હવે ધીમે ધીમે જો કે ઓછો થયો છે, પણ ધર્મનો પ્રભાવ હોય ત્યારે તમે ત્યાં 100% અચકાવ કે એનો શિકાર કરાય નહીં, કારણ કે એ આ માતાજી કે આ દેવી દેવતાઓ જે કંઈ છે એનું આ એક વાહન છે. એટલે આમાં તો આપણે ઘણી બધી ચર્ચા કરી શકાય, પણ આ ટોપિક તમારા ઉપર છોડું છું. તમે 2 મિનિટ માટે થઈને વિચાર કરી લેજો
કે લગભગ ઓછામાં ઓછા 10 ઉદાહરણ લખવાના ક્યાંય નહીં આવ્યો. આ સમજવા માટેની વાત છે કે 10 ઉદાહરણ એવા તમારે ગોતવાના કે આ દેવી કે દેવતા અને આ એનું વાહન. એટલે તમને આપોઆપ એમાં ખબર પડશે કે ઓહો, દેવી દેવતાઓના વાહન તરીકે આ પ્રાણીઓને રાખવા, આ બધું પ્રતીક શું છે એમ. તો આ એક પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ કહેવાય ને ધર્મ સાથે સાંકળવામાં આવેલું છે. એટલું જ નહીં, આપણી જે ભારતની રાષ્ટ્રમુદ્રા છે, ક્યારેય ધ્યાનથી તમે એને જોવાનો પ્રયત્ન કર્યો છે? ભારતની જે રાષ્ટ્રમુદ્રા છે એમાં રાષ્ટ્રમુદ્રા સિંહ, ઘોડો, બળદ. જાણો છો રાષ્ટ્રમુદ્રા તમે ક્યાંક જોઈ હશે, 4 સિંહ પરસ્પર અડકીને ઊભેલા, સામે એક સિંહ, બે બાજુ આમ જેને કહેવાય સાઈડ ફેસ દેખાય, પાછળ તો દેખાય નહીં, આવી એક સ્તંભ. આમ તો તમને હું સ્પષ્ટ જ કહી દઉં, સારનાથ જે છે બિહારમાં, એમાં એક આવેલો આ સ્તંભ છે. સારનાથના સ્તંભને રાષ્ટ્રમુદ્રાની અંદર સ્થાન આપવામાં આવ્યું. સંજોગોવશાત આપણે 3જા નંબરનું ચેપ્ટર નીકળી ગયું છે, એમાં આ વાત આવતી હતી. તો કહેવાનો અર્થ, ભારતની જે રાષ્ટ્રમુદ્રા છે એની અંદર પરસ્પર અડકીને ઊભેલા એવા 4 સિંહોની આકૃતિ છે. એટલું જ નહીં, ઘોડો અને બળદની પણ આકૃતિ એમાં છાપવામાં આવી છે, એમાં અંકિત કરવામાં આવી છે. કારણ કે એ શિલ્પકલા છે, છીણી અને હથોડીથી એ જેને કહેવાય ને એની આકૃતિ અંકિત થયેલી છે. હવે 3જું ચેપ્ટર નીકળી ગયું એટલે તો કોઈ પ્રશ્ન નથી, પણ એમાં 4 આકૃતિ કહેતા, સિંહ, ઘોડો, બળદ અને હાથી અહીંયા નથી. એટલે હું તમને કહું ને એટલું કરવાનું કે ભાઈ રાષ્ટ્રમુદ્રામાં કયા પ્રાણી શબ્દ વાપરે, જે વાપરે તે શેની આકૃતિ અંકિત થયેલી છે. તો તમારે યાદ રાખવાનું 4 સિંહ, ઘોડો અને બળદ. હવે એક વસ્તુ તમે જોઈ શકો છો કે વર્તમાન સમયની અંદર પણ આપણા દેશની સરકાર પણ એ માટે કટિબદ્ધ બની છે કે આ વન્યજીવો જે છે ને એ પર્યાવરણના અંગો છે. ખરેખર જો સમજી શકો તો આપણા નજીકના મિત્રો છે. પણ સમય અને સંજોગ એવો આવી ગયો, માનવી સ્વાર્થી બની ગયો, જુદી જુદી એની પ્રવૃત્તિઓથી આજે વન્યજીવો એનો જેને કહેવાય ને શિકાર થઈ રહ્યો છે, એનો વિનાશ થઈ રહ્યો છે. અરે ઘણી બધી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે અને કેટલીક લુપ્ત થવાના આરે છે. તો એવા સંજોગોમાં વન્યજીવોના મહત્ત્વને સમજી અને આપણા દેશની સરકારે, તમે જાણો છો કે અભયારણ્ય ઘોષિત કર્યા, રાષ્ટ્રીય ઉદ્યાનો ઘોષિત કર્યા, જૈવ આરક્ષિત ક્ષેત્રો ઘોષિત કર્યા. આપણે 9મા ચેપ્ટરમાં ભણવાનું છે. ને એટલું જ નહીં, એના રક્ષણ માટે કાયદાએ બનાવ્યા છે. કેમ બનાવ્યા બધા? કારણ કે ખબર છે કે આ વન્યજીવો જે છે એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે આ દેશ માટે થઈને, એક ગૌરવ સમાન છે, એક વારસો છે આપણો. એટલે ફરીથી એક વખત હવે આમ પાછા પડી જઈએ તો જો પ્રાકૃતિક વારસાના અંગો કેટલા અને કયા કયા, આ પહેલી વાત. તો પ્રાકૃતિક વારસાના અંગો કેટલા? 4. 1 ભૂમિદ્રશ્ય, 2 નદી, 3 વનસ્પતિ જીવન અને 4 વન્યજીવન. હવે જો આપણે અહીંથી આમ જઈએ છીએ તો વન્યજીવન વિશેની જ્યારે ટૂંકનો તમારી સામે આવે, સાંભળજો, હજી 9મું ચેપ્ટર ભણાવીશ ત્યારે વન્યજીવો વિશે વાત આવવાની જ છે. પણ આ પહેલા ચેપ્ટરમાં આ ટોપિકમાં આવતો આ પ્રસંગ એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવાની થાય. તો વન્યજીવનમાં પહેલી જ વાત આપણે શું કરી કે ભાઈ ભારતની જે પ્રજા છે, ભારતના લોકો છે, ભારતની જે સંસ્કૃતિ છે, અતિ પ્રાચીન સમયથી પ્રાણી પ્રેમી પણ રહી છે. માત્ર પર્યાવરણ પ્રેમી એટલે વનસ્પતિ પ્રેમી રહી જેવું નથી, પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો પણ આપણો દેશ છે. પછી તમે જુઓ ચોપડીમાં વન્યજીવોના કેટલાક ઉદાહરણ આપ્યા. ઉદાહરણ મતલબ શું? તો કે સિંહ જે, વાઘ, હાથી, ગેંડો, હરણ, આ તે બધા વન્યજીવો આપણને જોવા મળે છે. પછી સિંહને આપણે શું કીધું કે ભાઈ એશિયા ખંડની અંદર સિંહ એકમાત્ર આપણા ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે. એ ખરેખર આપણા માટે એક ગૌરવની બાબત ગણી શકાય. પછી મેં તમને એક વિચારવાનું સોંપ્યું કે દેવી દેવતાઓના વાહન તરીકે પણ આજે ઘણા બધા એવા પ્રાણીઓ કે પક્ષીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઘણી વખત તમે કદાચ આવી ટૂંક નોંધમાં 2 ઉદાહરણ લખી પણ એના નાખો કે આ દેવી કે આ દેવતા, આ એનું વાહન, તો પણ સારી વસ્તુ છે. રાષ્ટ્રમુદ્રા જે ભારતની છે એમાં તો કે 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિને અંકિત કરવામાં આવેલી છે. અને આજે પણ તમે જુઓ સરકારે એના મહત્ત્વને સમજી વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો જેવા વિસ્તારો નક્કી કર્યા, ઘોષિત કર્યા, એને વધારવામાં આવી રહ્યા છે અને એની સુરક્ષા માટેના કાયદા પણ ઘડ્યા છે. તો આ વન્યજીવન. વનસ્પતિ જીવનમાં આપણે શું ચર્ચા કરી તો એ તમને મેં કહી દીધું. એ જ મુજબ ફરીથી કદાચ આ સહેલી વસ્તુ છે એટલે વધારે પડતો ટાઈમ એમાં આપણે વેસ્ટ કરવાની જરૂરિયાત નથી. તમે આ વિડીયો લેક્ચર સાંભળશો, ચોપડીમાં તમે જોઈ જશો તો એ હાલશે,
ટોપિક બાય ટોપિક જ આપેલું છે. એ જ રીતે નદીઓ વિશે તો નદીઓને ભારતમાં લોકમાતાનું બિરુદ કેમ આપ્યું હતું કે નદીના પાણીના ઉપયોગ સંબંધી જે વાતો આવે તે, પણ એમાં મેઇન વસ્તુ તરીકે હું કહી દઉં ને તો આ અગત્યની વસ્તુ છે કે ભાઈ સિંધુ અને રાવી નદીના કિનારે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયો. પેલી ટૂંકી બાબતો જે આવવાની હોય છે ને પરીક્ષામાં, એના માટે તો લોકમાતાનું બિરુદ કોને આપવામાં આવ્યું? સીધી વસ્તુ જે આ 4 અંગ આપેલા હોય વિકલ્પમાં, તો કે નદીઓને. એટલે એકદમ તમારા માટે સહેલું થઈ જશે. અને ભૂમિ દ્રશ્યની કોઈ પણ ચર્ચા આવે તો તમને શું યાદ રાખવાનું? મેં કીધું હિમાલય પર્વત એક આકારને એમાં જે કંઈ છે આ બધું ભેગું થાય એટલે ભૂમિ દ્રશ્ય. તો અહીંયા આપણે પ્રાકૃતિક વારસો પૂરો જાહેર કરીએ છીએ. વારસાના 2 પ્રકાર મેં તમને કીધા હતા, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો અહીંયા આજે પૂર્ણ થાય છે. હવે પછી જે મારો લેક્ચર આવશે એમાં આપણે સાંસ્કૃતિક જે વારસો છે એની વિસ્તૃત વિગતવાર ઉદાહરણ સહિત ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.